શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे ब्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ઉનાળાના દિવસો, વ્રજની ગરમી ભયંકર. વ્રજવાસી સાવરો આપણા ઘરે રહે. અહીંની ગરમી પણ એવો જ માર્ચ મહિનામાં જ ગરમીએ માઝા મૂકે છે. પણ પ્રભુના તત્સુખનો વિચાર, કાલે આપણે પેલા વૈષ્ણવની વાત કરી હતી, છાપરા મારીએ ને પૂળા નાખે ને. ભલે એટલું બધું તો આપણા જીવનું કોઈ સામર્થ્ય નથી, એ ભગવદી હતા. અને આપણે હંમેશા એમ કહીને છૂટી જાય કે આપણાથી એ બધું ના થાય. આપણાથી ને આપણો દીકરાનું હોય તો થાય, પણ આપણા ઠાકોરજીમાં આપણે ચલાવી લઈએ છીએ. જો સાક્ષાત માનતા હોઈએ તો ચલાવીએ નહીં. કદાચ આપણી ઉંમર, કદાચ તબિયત, પણ પ્રાચીન વૈષ્ણવમાં જે પ્રભુના તત્સુખનો ભાવ હતો, ધીમે ધીમે આપણે એનાથી વંચિત થતા જઈએ છીએ. આપણે અત્યારે દેખાદેખીમાં પડી ગયા છીએ. અત્યારે બહાર બધે જવું ને મનોરથ કરાવવા ને, પરંતુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કેવી રીતે સુખ થાય. એ કાલે ઓલી બેનની વાત કરી, આ વાત તો મેં ઘણા વખત પહેલાં સાંભળી હતી એક વૈષ્ણવનું મોઢે. આપણે લોકો મને લાગે રાજકોટ ગયા હતા જન્માષ્ટમી વખતે મેળામાં, ત્યારે ઘણા બધા ઘણી વાતો કરે પણ પાછા ભૂલી જઈએ. તો પ્રભુના તત્સુખનો વિચાર 84,252 કર્યો છે. એના કણના કણ જેટલો આપણે કરી શકતા નથી. પણ છતાંય વલ્લભે કાનમાં કહી દીધું, પ્રભુ મારા વૈષ્ણવના દોષામાં ન જોતા. ઘણા ફોન આવે, એલા બેન આ પોઢવાનું કીર્તન ન ગાય તો કોક દિવસ મોડું થતું હોય ને છોકરાને તેડવા જુઓ, પછી અપરાધ પડે, દોષ પડે. આપણા ઠાકોરજી આપણા દોષ જોઈને બેઠા નથી રહેતા. આને આવો દોષ કર્યો, આવો. એ મનુષ્યનો સ્વભાવ છે. ઓલા કહે છે મારા પ્રભુ એવા ભૂલકણા કે એના જેવું કોઈ ભૂલકણું નહીં. તો કે તારા પ્રભુ કેવા ભૂલકણા? તો કે અમારા દોષ જોવે ખરા પણ ભૂલી જાય એવા ભૂલકણા. અને અમે એવા ભૂલકણા કે અમારા પ્રભુ અમારા ઉપર ગમે એટલી કૃપા કરે તોય અમે ભૂલી જઈએ. એટલે હું ને મારા પ્રભુ બે ભૂલકણા. પ્રભુની ભૂલકણા કેવી અને આપણી કેવી? હંમેશા કોઈનું સારું જોઈએ તો રાજી થઈએ. આપણે બધાય અત્યારે ઘણીવાર દુઃખી થતા હોઈએ છીએ. એનું કારણ એ નથી કે આપણને તકલીફ છે, આપણને દુઃખ છે. એનું કારણ એ છે કે આપણા કરતાં સામેવાળો વધુ સુખી છે એ આપણે જોતા નથી. પછી પ્રતિષ્ઠાની રીતે હોય, પૈસાની રીતે હોય, પ્રશંસાની રીતે હોય, ભક્તિની રીતે હોય, કોઈ પણ રીતે હોય,
આપણાથી એ સહન થતું નથી. થોડા વખત પહેલાં જ વચનામૃતમાં સાંભળ્યું કે બહુ જે ભક્તિ કરતા હોય, સેવામાં જેનું ચિત્ત પરોવાયેલું હોય, એ ગુસ્સાવાળા બહુ હોય. જે કે મારી જ્યાં પધરામણી હતી એ દીકરો મને તેડવા આવ્યો, એટલે એના દાદી એને એવું સમજાવી રહ્યો, બહુ કાંઈ બોલતો નહીં, પૂછે એના જવાબ દેજે, થૂક ઉડે ને એનું ધ્યાન રાખજે, આ તો અગ્નિ સ્વરૂપ છે. એટલે શરૂઆતમાં તો આમ જાણે ગાડી ચલાવે તો આપણે એવું લાગે કે આપણાથી બીએ છે, કે આ એને ભૂલ થઈ જવાને બીક લાગે. પછી એ કે ધીમે ધીમે એને કીધું, શું ધંધા પાણી બધું બરાબર? એ કે જાઓ, ઠાકોરજીની બહુ કૃપા છે. એમ કે મારા પિતાશ્રી નાની ઉંમરે ગુજરી ગયા, પણ ફેક્ટરીમાં શરૂઆતમાં પણ પ્રભુ ઘરમાં બિરાજતા હતા. તો અત્યારે એ કે બધું લેર પાણી ધીમે ધીમે સહજ થયો. પછી ઘર થોડું દૂર હતું, એટલે મેં કીધું સેવામાં આનંદ આવે છે? એટલે એ હસ્યો, જવાબ ના આપ્યો. તું કોઈ દી જારીજી ભરે ચરણ સ્પર્શ કરે છે? તારો વારો ક્યારેય પોઢાડવાનો આવ્યો છે? જગાડવાનો આવ્યો છે? પછી કે જે મને દાદીએ ના પાડી છે કે તું બહુ બોલતો નહીં, પણ આજે આપનો સ્વભાવ આવો સુંદર, આજે ગુરુ તરીકે કરતાંય મને આજે આપ મિત્ર વધુ રાગી રહ્યા છે, કે મારું મન એમ કહે છે કે મારે આપને બધું કહેવાય. જે હું આપને કહું તો દોષમાં નહીં પહેરો. એ કે હમણાં કેસ કે સખા જેવા લાગો ને હવે દોષની વાત કરે છે, તો હું તારી બાજુમાં બેસું? તારી બાજુમાં બેઠો છો કે નહીં? એ કે હા. એ કે દાદીએ તને મોકલો કેમ ડ્રાઈવરને? એ કે દાદીએ કીધું તને આવી ટેલ મળે છે. આજે યુદ્ધમાં અર્જુનના સારથી પ્રભુ હતા, અને તારે તો ગુરુદેવને પધરાવાય. તો આજે મેં ફેક્ટરીમાં રજા રાખી. બધું જ સારું, દાદીને બધું જ અમે ગમીએ, વાલ કરે બધું, પણ જે કે બોલ શું? પણ એટલી બધી અપરસ ને મરજાદ ને આઘારીઓને, અને જે ગુસ્સો કરે છે. અમારા ઘરે પ્રભુ નહોતા ને ત્યારે દાદી એકદમ સરળ હતા. 9 વાગે મારી મમ્મી ક્યાંય એવા ખોટા કપડામાં, એટલે કે કોઈ ગુજરી ગયું હોય, ગઈ હોય કે ક્યાંય એવામાં ગઈ હોય ને, તો 9 વાગે ને એટલે અમને કે હાલો છોકરાઓ ગરમ ગરમ સુખડી બનાવી દો, ખાવા બેસો, લઈ લ્યો થાળી. એ કે જે બધાય સુખડી બનાવે ને મેં જોયું હતું. મારા દાદી 5 મિનિટમાં બનાવે ને મેં એકવાર જોયું, બધાય લોટ શેકે ઘીમાં તરબતર, અને એમાં ગોળ પધરાવે. મારા દાદીને ખબર કે આ ગરમ ગરમ ખાઈ જશે, ગોળ ને ઘીનો પાયો કરીને અંદર લોટ નાખે અને દાબીને અમને બધાને આપી દે. આવા દાદી જોયા. અને પછી ઘરે દાદી એટલે કે મારા પરદાદીના ઠાકોરજી આપણા ઘરે આવ્યા. હવે પરદાદીને અમે જોયા નથી, અમે ખાલી વાતો સાંભળી છે. એટલે કે મારા દાદીને 3 ભાઈઓ, મોટા બાપાને, મારા દાદાને, નાના દાદાને. એટલે દાદી લખીને ગયા હતા કે ઠાકોરજી આના ઘરે પધરાવે. મારા દાદી એટલા બધા સારા સ્વભાવના બધું, પણ ઠાકોરજી આવ્યા પછી વડચકા બહુ તોડે. વાત પડી ગયો ને. શરૂઆતમાં એ કે જે 6 મહિના અમને એડજસ્ટ થતા વાર લાગે, પણ દુનિયામાં સ્નેહની મૂર્તિ, વાત્સલ્યની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ કોઈ હોય ને તો મારી માં છે. હવે અમે બધાય ભણીએ ને કરીએ ને કોલેજના કોઈને આવવાય ન દે, સોફામાં નહીં બેસવાનું, બહાર હિંચકો ને પેલા મૂડા પહેલાંના જમાનામાં હતા એવા મૂડા,
જે આવે ત્યાં બેસે, પાણી નહીં દેવાનું. અને જો ભૂલમાં કોઈ સોફામાં બેસી ગયું ત્યાં પાછું ભીના પાણીથી લૂછવાનું ને ત્યાં પાછું ઘઉં, એ કેટલું બધું. એટલે જે કે મેં કીધું કે દાદીની તો ઉંમર થઈ, પછી ઠાકોરજી કે જે ક્ષમા કરજો, મારે ના કહેવાય, પણ આવી રીતે સેવા કરવાની હોય તો ઠાકોરજી ગુરુ ઘરે પધરાવા છે, નથી રાખવા ઘરે. આજે જે તબક્કામાંથી હું, મારા વાઈફ, પપ્પા છે નહીં, મારી માં સહન કરે ને એવું દુનિયાની કોઈ સ્ત્રી ન કરે. એ રસોઈ કરતી હોય અને એણે હાથ ખાસા કર્યા હોય, ના એ કે તે કર્યા જ નથી, જા હવે એ કે હવે ફરી વાર કર, આ શાક આ ટોકરી મૂકી દે, બીજી કર. જે કે કાંઈ વાંધો નહીં. પછી આ બધું સાંભળી લીધું ને જે કે સનાતન સત્ય, લોકો સમજ્યા વિનાનું બધું કરે છે. તમે અપરસ પાડો, ચોખ્ખાઈ રાખો, પણ ગુસ્સો અને આટલો તમે બધાને તુચ્છ સમજો. પછી ત્યારે જે પધાર્યા કોઈને બોલાવ્યા નહોતો, બપોરનો કેસરિયા સ્નાન, યમુના જળમાં કેસર ઘોડીને તિલક ને આરતી ને બધું. એ કેવું જમવા ઠાકોરજી પ્રસન્નતામાં, એ કે મારા વાલા બહુ પ્રસન્નતામાં, પણ હવે આ છોકરાઓ નાના ને પેઢી બદલાઈને એટલે કોકવાર બધું આવું હટસમ અષ્ટમ થઈ જાય. એ કે તમને ઠાકોરજી એવું કહે છે એમ કે આ બધું અષ્ટમ? એ કે નહીં, પણ આ બધા કરે ને મને ગમતું નથી, કે મારા પછી કે આ બધા નહીં હરખી રીતે રાખ. એ કે બા ઠાકોરજી ઘરે રાખવા છે કે આ બધું ગુરુ ઘરે પધરાવે તમારા પછી? એ કે એવું હોય, આપણી આંખની પલક પર રાખતા હોય ને ઠાકોરજી, તો તમારે પછી કોણ કરશે બા? કે દીકરો તો નાની ઉંમરમાં વયો ગયો, પણ એની વહુ છે, પણ એના દીકરાનો દીકરો આમ હારો બધું આપણને દવાખાને લઈ જાય હાથે, પણ જે દાખલો હોય. કે બા આપણને ડાયાબિટીસ થયો હોય અને જે ડૉક્ટરની દવા 25 વર્ષથી કરતા હોય, તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવાને બદલે વધતો હોય, તો આપણા દીકરાને ડાયાબિટીસ થાય તો એ દીકરો ત્યાં જાય ડૉક્ટર પાસે? ના જ જાય ને. તો તમે આવી રીતે કરો તો છોકરાઓ આઘા જ રહીએ ને. એ કે જે એને કંઈ ખબર જ પડતી નથી, હાથ કેમ કાસા કરવાને આમ. દરેક વખતે આપણે જ નક્કી કરીએ કે આપણે બરાબર કરીએ છીએ, લોકો બરાબર નથી કરતા. એ લોકોની પાસે ભાવ ઘણો જ, પણ આ બધી વ્યથાય ઘણી. તમને આપને ગાડીમાં કાંઈ કહ્યું હતું? એ કે ગાડીમાં તો એણે બધા સ્તોત્ર પાઠ મૂક્યા હતા. ઉજમમાં તમારા સાસુ જે કરતા હતા ને એ બધું સાચું હતું, તમે કરો છો એ સાચું છે. સમય બદલાયો છે, પરિવર્તન જીવનનો નિયમ છે. પહેલાં ગામમાં જ ખેડૂતનું કામ હોય ને, વેપારી હોય ને, બધું માટલા ઘડવાળો હોય ને, હયે હોય ને, ઉતારે હોય ને. હવે આ લોકો ક્યાં જાય નોકરી ધંધાએ? હવે એ ક્યાં તમારા બહુ એકલા? એ કે ના. તો તમે થોડું પરિવર્તન લાવો, તમે રાખો, પણ આ લોકો આવે ને તો આવવા દો. એ કે જે કે આનો નાનકો છે ને એને તો જારી જ ભરવી હોય, અને પાછું એ કે નેવડો આપણે કરીને રાખ્યો હોય ને, એ કે નહીં હું જ કરું. એ કે તમે હું તો અડવાઈ ન દો, કે હા જ વાંધો છે. એ નાહી ધોઈને આવે છે, કે હા નાહી ધોઈને ચરણામત લઈને દંડવત કરે, પછી હાથ તો કે કેમ ના પાડો છો? એ કે એને ધોતી બંડીને તિલક, એ કે સવાર સ્કૂલે જવું હોય
તોય ધોયેલા, હા એ કે ધોયેલા કપડાં પહેરીને આવે. તોય એ કે ના, હું કોઈને અડવા જ નથી દેતી, હું ને મારા ઠાકોર દે. તો તમારા પછી તમારે જે ડૉક્ટરની દવાથી સારું નથી થયું ત્યાં આ છોકરાઓ જશે નહીં. તમારે એવું કરવું છે. એ કે જે 6-8 મહિનાથી મને એવું થાય કે આ બધાના મનમાં મને જુએ ને એટલે એક અભાવ. એ કે અભાવ કોઈને નહીં, બહુ જ તમને પ્રેમ કરે છે. તમે ગરમ ગરમ સુખડી ખવડાવતા અને કેવી રીતે બનાવતા એ કીધી. એ કે હે મારા વાલા શું કીધું? એ કે બધાય સુખડી આમ બનાવે, મારે દાદી તો આવી રીતે બનાવીને અમને થાળીમાં ગરમ ગરમ દઈ દે, કારણ કે એનાથી લોટ ન બંધાય. દાદી એમ એ કે હે મારા વાલા એવું કે એ કે ઠાકોરજી કે વલ્લભ એવું કહેતા જ નથી કે આઘાર્યો. તમે પ્રસાદી અને સામગ્રીનું ધ્યાન રાખો કે ભાઈ પ્રસાદી હાથે ન અડાય. બાકી તમે આટલું બધું પેલું કરશો તો તમારા પછી આપણા ઠાકોરજી ઉજમમાં સમજી ગયા અને એ તો લીલામ પહોંચી ગયા, પણ અત્યારે ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. તો જે સેવા કરે એને ગુસ્સો કેમ આટલો બધો આવે? ઓલા છોકરા એવું પૂછ્યું. એ કે એવું માને કે હું કાંઈક વિશિષ્ટ કરી રહી છું બીજાથી ને. તમારા ઉપર કૃપા છે કે તમને સિલેક્ટ કર્યા છે. કશ્યપ ઋષિ તપ કરવા બેઠા હતા. હવે તપમાં એવા તલ્લીન થયા તો ઉપરથી એક ચકલીએ ચરક કર્યો. ચરક કર્યું એટલે આમ ગલગલિયા થયા, એટલે આંખ ખોલી ગઈ. એટલે એણે આમ ઊંચું જોયું તો ચકલી હતી. એમના તપોબળથી ને ચકલીને ત્યાં બાળ નાખી. આટલું તપ, આવા ઋષિ, પણ જુઓ ક્રોધ, જુઓ ગુસ્સો. આ તપ એ ચકલી માટે કરતા હતા કે હું એને બાળી શકું છું? આ તપનું ફળ લઈ લીધું. ચકલીને બાળવાથી એનું તપ શું ફલિત થયું? ના. જે બહુ તપ કરતા હોય, બહુ સેવા કરતા હોય, બહુ એને ગુસ્સો બહુ હોય.